શ્રાવણ વદ સંકષ્ટી ચતુર્થી શૌનક વગેરે ઋષિઓ બોલ્યા, હે સૂતજી, હવે તમે અમને શ્રાવણ માસની શ્રી ગણેશ સંકષ્ટી ચોથ વિશે સવિસ્તાર કહેવાની કૃપા કરો. સૂતજી બોલ્યા, શ્રાવણમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીને શ્રી ગજાનન ગણેશ ચતુર્થી કહે છે. શ્રી ગણેશનું મુખ ગજ હાથીનું છે, તેથી તો તેઓ ગજાનન નામે ઓળખાય છે. આ દિવસે તેમની વિધિપૂર્વક પૂજા આરાધના કરવી જોઈએ. હવે હું તમને શ્રાવણી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા સંભળાવું છું, તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો. ત્યારે ઋષિગણોએ પૂછ્યું, હે કાર્તિકેયજી, ગરીબી, શોક, કોઢ વગેરેને કારણે લાચાર, શત્રુઓથી હેરાન પરેશાન થયેલા, રાજ્યની ગાદી પરથી પદભ્રષ્ટ થયેલા રાજા, સદા સર્વદા દુઃખી, વિદ્યારહિત, નિસંતાન ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલ વ્યક્તિઓ, રોગિષ્ઠ લોકો, પોતાની ભલાઈની ઈચ્છા કરનાર અને ઉપર વર્ણવેલા દુઃખોથી છુટકારો મળે એવો કોઈ ઉપાય બતાવો તો તે અમને જણાવો. કાર્તિકેય સ્વામી બોલ્યા, હે ઋષિવર્યો, તમે જે સવાલ કર્યો છે તેના નિવારણ અર્થે હું તમને એક કલ્યાણકારી વ્રત બતાવું છું, તે વિશે હવે સાંભળો. એ વ્રત કરવાથી આ જગતના સર્વ જીવો દુઃખોથી મુક્ત થાય છે. આ વ્રત પુણ્ય આપનારું છે. વ્રત કરનારાઓને બધા કાર્યોમાં સંપૂર્ણ સફળતા આપે છે. ખાસ કરીને બહેનો આ વ્રત કરે તો સૌભાગ્ય અને સંતાન સુખ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. વળી આ વ્રત ધર્મરાજ યુધિષ્ઠિરે પણ કર્યું હતું. જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર રાજ્ય છોડીને પોતાના ભાઈઓ સાથે વનવાસમાં ગયા હતા, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેમને આ વ્રત કરવા કહ્યું હતું. યુધિષ્ઠિરે પોતાના કષ્ટોના નિવારણ અર્થે જે પ્રશ્ન શ્રી કૃષ્ણ ભગવાનને કર્યો હતો તેની કથા હવે તમે સાંભળો. યુધિષ્ઠિર બોલ્યા, હે પુરુષોત્તમ, એવા કયો ઉપાય છે કે જે કરવાથી અમને આ દુઃખોથી છુટકારો મેળવી શકીએ? હે ગદાધર, તમે તો અંતર્યામી છો. આવા દુઃખ અમને ભવિષ્યમાં પાછા પડે નહીં એવો કોઈ ઉપાય બતાવો. કાર્તિકેય સ્વામી બોલ્યા, જ્યારે ધૈર્યવાન યુધિષ્ઠિર કોમળ ભાવે હાથ જોડીને વારંવાર નમસ્કાર કરી પોતાના કષ્ટોના નાશ માટેનો ઉપાય પૂછવા લાગ્યા, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, સર્વ મનોરથ પૂરા કરનાર એક ગુપ્ત વ્રત છે. આજ સુધી મેં તે વ્રત કોઈને કહ્યું નથી. પ્રાચીન યુગમાં સતયુગની આ વાત છે. નગાધિરાજ હિમાલયની સુંદર પુત્રી પાર્વતીજી શ્રી શંકર ભગવાનને પોતાના સ્વામી તરીકે પ્રાપ્ત કરવાને માટે તીવ્ર ઈચ્છા ધરાવતા હતા. એક દિવસ મહર્ષિ નારદજી હિમાલયને ત્યાં ગયા, ત્યારે પાર્વતીજીએ શંકર ભગવાનને પતિ તરીકે મેળવવાની ઈચ્છા શી રીતે પૂરી થશે એવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે નારદજી બોલ્યા, હે પાર્વતી, તમે જેને ઈચ્છો છો તે જગદીશ્વર શિવજીને તમે પતિ સ્વરૂપે પ્રાપ્ત કરો. તેઓ તમને અવશ્ય સ્વીકારશે. તમારા સિવાય કોઈ પણ સ્ત્રીનું તેઓ પાણી ગ્રહણ કરશે નહીં. ત્યારબાદ પાર્વતીજી માતા પિતાની આજ્ઞા લઈને ઘોર વનમાં ગયા. ત્યાં દીર્ઘકાળ પર્યંત અત્યંત કઠિન તપ કર્યું, છતાં શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં. આથી પાર્વતીજી ઘણા નિરાશ થયા. તેમણે પોતાને ઉપદેશ આપનાર મહર્ષિ નારદજીને મનોમન પ્રાર્થના કરી પોતાની વહારે પધરાવવા વિનંતી કરી. નારદજી તત્ક્ષણ પાર્વતીજી સમક્ષ હાજર થયા. નારાયણ નારાયણ બોલતા નારદજી પાર્વતીજીને પૂછ્યું, દીકરી, તે શા માટે મને યાદ કર્યો છે? તે કહે. પાર્વતીજી બોલ્યા, તમારા આદેશ પ્રમાણે મેં ઘણા વખતથી શિવજીને પ્રાપ્ત કરવાને માટે
ઘોર વનમાં કઠણ તપ કર્યું, પણ તેઓ હજી પ્રસન્ન થયા નથી. તેથી હવે મને એવો કોઈ રામબાણ ઉપાય બતાવો કે જેથી હું શંકર ભગવાનને પ્રાપ્ત કરી શકું. નારદજી બોલ્યા, હે પાર્વતી, તમે શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો. મનમાં દ્રઢ સંકલ્પ કરો. ચંદ્રોદય થતાં લગી હું શ્રી ગણેશજીનું પૂજન ચાલુ રાખીશ. ચંદ્રોદય પછી જ હું ભોજન લઈશ. આમ હર રોજ તથા વદ પક્ષની સંકષ્ટી ચતુર્થીનું શ્રી ગણેશનું પૂજન અર્ચન કરવાથી તમારી ઈચ્છા અવશ્ય પૂરી થશે. આટલું કહીને મહર્ષિ નારદજી ત્યાંથી અંતર્ધ્યાન થયા. પાર્વતીજીએ શ્રી ગણેશનું ધ્યાન કર્યું ત્યારે શ્રી ગણપતિજી ત્યાં ઉપસ્થિત થયા. પાર્વતીજીએ તેમને નમસ્કાર કરીને પૂછ્યું, મેં અત્યંત કઠિન મહામુશ્કેલીથી પ્રાપ્ત થનાર લોમહર્ષ તપશ્ચર્યા કરી તો પણ શિવજી હજી પ્રસન્ન થયા નથી. માટે તમે મને સંકષ્ટી ચતુર્થીના વ્રત વિશે વિગતવાર કહો. પાર્વતીજીની વિનંતી સાંભળીને શ્રી ગણેશજીએ સંકટનાશક ચતુર્થીનું વ્રત તથા વિધિ વિધાન કહ્યા. શ્રી ગણેશજી બોલ્યા, હે માતાજી, ઘણું પુણ્ય દેનારું અને કષ્ટો દૂર કરનારું આ વ્રત તમે કરો. તે કરવાથી તમારી સઘળી ઈચ્છાઓ પૂર્ણ થશે. જે કોઈ પુરુષ પણ આ વ્રત કરશે તો તેને પણ સફળતા મળશે. હે પાર્વતીજી, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીની રાત્રે જ્યારે ચંદ્ર ઉગે છે તેનું પૂજન અર્ચન કરવું. તે દિવસે સવારે પ્રાતઃકર્મથી પરવારીને પ્રતિજ્ઞા લેવી કે જ્યાં સુધી ચંદ્ર ઉગશે નહીં ત્યાં સુધી હું નિરાહાર રહીશ. પછી સફેદ તલવાર જળથી સ્નાન કરીને પવિત્ર થવું. પછી શક્તિ પ્રમાણે સોનું, ચાંદી અને અષ્ટધાતુ અથવા માટીની શ્રી ગણેશની મૂર્તિની પૂજા કરવી. સોનું, ચાંદી, તાંબુ અથવા માટીના ઘડામાં પવિત્ર જળ ભરીને તેના પર શ્રી ગણેશજીની મૂર્તિ પધરાવી. ઘડાને લાલ સફેદ કપડાથી ઢાંકીને અષ્ટદર કમળ જેવો આકાર બનાવો. તેના પર મૂર્તિ પધરાવી. પછી ષોડશોપચાર વિધિપૂર્વક શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજા કરવી. મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન ધરવું, હે લંબોદર ચતુર્ભુજ ત્રિનેત્રધારી લાલ વર્ણવાળા, હે નીલા રંગવાળા શોભાના ભંડાર પ્રસન્ન મુખવાળા શ્રી ગણેશજી, હું આપનું સ્મરણ કરું છું. હે શ્રી ગણપતિજી, હું આપનું આહ્વાન કરું છું. હે વિઘ્નનાશક, તમને વારંવાર નમસ્કાર કરું છું. આ આસન બિછાવું છું આપને માટે આ પાદ્ય છે. હે ઉમાપુત્ર, આપને માટે આ અર્ઘ્ય છે. હે વક્રતુંડ, આચમન કરવા માટે આ જળ છે. હે શંકરસુત, આપના સ્નાન અર્થે આ જળ છે. હે શૂર્પકર્ણ, આ વસ્ત્રો છે. હે વિઘ્ન વિનાશક, આપને માટે આ પુષ્પો છે. હે કુંભજ, આ યજ્ઞોપવીત છે. હે ગણપતિજી, આપને માટે આ રોલી ચંદન છે. હે વિકટ, આ ધૂપસરી છે. હે વામન, આ દીપ છે. હે એકદંત, આ લાડુનું નૈવેદ્ય છે. હે ગજાનન, આપને માટે આ ફળો છે. હે વિઘ્નહર્તા, આ પાનનું બીડું છે. હે સર્વદેવ, આ પ્રદક્ષિણા છે. હે ગજવંદન, આપને વારંવાર નમસ્કાર કરું છું. પછી ભૂલચૂક માટે માફી માંગવી. આ પ્રમાણે ષોડશોપચાર વિધિપૂર્વક પૂજા કરીને વિવિધ પ્રકારની વાનગીઓ ભગવાન ગણપતિ દાદા સમક્ષ ધરાવી. હે દેવી, શુદ્ધ ઘીના 15 લાડુ બનાવવા. પ્રથમ શ્રી ગણેશને લાડુ ધરાવવા. તેમાંથી 5 લાડુ બ્રાહ્મણને આપવા. યથાશક્તિ દાન દક્ષિણા આપીને ચંદ્રોદય થતાં અર્ઘ્ય આપવો. પછી 5 લાડુમાંથી પોતે અને કુટુંબજનોએ ખાવા. પછી હે દેવી, તમે સર્વ તિથિઓમાં સર્વશ્રેષ્ઠ છો. શ્રી ગણેશને અત્યંત પ્રિય છો. હે ચતુર્થ, મેં આપેલ અર્ઘ્યનો સ્વીકાર કરો. આપને વારંવાર નમસ્કાર કરું છું. ક્ષીરસાગરમાંથી
ઉત્પન્ન થયેલા લક્ષ્મીજીના હે ભ્રાતા, હે રજનીચર, હે શશી, મેં આપેલ અર્ઘ્યનો સ્વીકાર કરો. આ પ્રમાણે શ્રી ગણેશજીને પ્રણામ કરવા. હે દ્વિજરાજ, આપને પ્રણામ કરું છું. આપ દેવ સમાન છો. શ્રી ગણેશના આનંદ અર્થે આપને આ લાડુ ધરાવીએ છીએ. અમારા શુભ કલ્યાણ અર્થે દક્ષિણા સહિત આ 5 લાડુ સ્વીકારો. અમારા આપને પ્રણામ. ત્યાર પછી બ્રહ્મભોજન કરાવીને શ્રી ગણેશજીની પ્રાર્થના કરવી. જો ઉપરનું બધું નહીં કરી શકાય તો પોતાના ભાઈ ભાંડુ સહિત દહીં અને પૂજામાં કહેલા પદાર્થોનો આહાર કરવો. પછી પ્રાર્થના કરી ગુરુજી આચાર્યને અન્ન વસ્ત્રના દાન દક્ષિણા આપીને મૂર્તિનું વિસર્જન કરવું. વિસર્જન આ રીતે કરવું: હે દેવાધિદેવ શ્રી ગણેશજી, હવે આપ આપના સ્થાને પ્રસ્થાન કરો. આ વ્રત અને પૂજાનું ફળ અમને પ્રદાન કરો. હવે પાર્વતીજીએ નિત્ય શ્રી ગણેશ પૂજન શરૂ કર્યું. જેમ જેમ સમય વીતતો રહ્યો તેમ તેમ તેઓ શરીરે કૃશ થતા ગયા. મન વારંવાર વિચારોમાં ગૂંચવાઈ જતું. વળી પાછા તેઓ મનને દ્રઢ કરીને શ્રી ગણેશની પૂજા તલ્લીન થઈ જતા. અંતે તેમનું શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત ફર્યું. એક દિવસ ભગવાન શ્રી શંકરે તેમને પ્રગટ થઈને દર્શન આપ્યા. શિવજીના દર્શન કરીને પાર્વતીજી ભાવ વિભોર થઈ ગયા. સર્વાંગ સુંદર, પંચમુખી, ત્રિનેત્રધારી, લલાટમાં ચંદ્રને ધારણ કરેલા, કંઠમાં હરાહરનું ચિહ્ન શોભતા તેજસ્વી કાંતિવાળા, 2 હસ્તમાં ત્રિશૂળ તથા ડમરું ધારણ કરેલા, બીજા 2 હાથમાં વરદ મુદ્રા અને અભય મુદ્રા ધારણ કરેલા એવા શિવજીએ શ્રદ્ધાપૂર્વક 2 હાથે પાર્વતીજીને વંદન કર્યા. પછી શિવજી બોલ્યા: હે પાર્વતીજી, હું તમારા વ્રતથી પ્રસન્ન થયો છું. જે જોઈએ તે માંગો. પાર્વતીજીએ લજ્જાપૂર્વક નયનો નીચે ઢાળી દીધા. તેઓ ભાવનામય સ્વરે બોલ્યા: હે ભગવાન, જે ઈચ્છાથી મેં મારા આ વ્રતનો પ્રારંભ કર્યો છે તે મારી ઈચ્છા પૂર્ણ કરો. શિવજી બોલ્યા: હે પાર્વતી, તમારી એ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. આટલું કહીને શંકર ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શ્રી ગણેશજીના વ્રત પૂજનથી પાર્વતીજીને શિવજીને પ્રાપ્ત કરવાને ભાગ્યવાન થયા. આ પ્રમાણે સમગ્ર જીવન પર્યંત શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવું જોઈએ. જો જીવનભર કરી શકાય નહીં તો 21 વર્ષ સુધી કરવું જોઈએ. એ પણ નહીં થઈ શકે તો વર્ષના 12 માસ આ વ્રત કરવું જોઈએ. એ પણ શક્ય ન હોય તો વર્ષના ગમે તે મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીએ વ્રત કરવું જોઈએ. કાર્તિકેય સ્વામી કહે છે, શ્રી કૃષ્ણ ભગવાનને મોઢેથી સંકટનાશક ચતુર્થીનું વ્રત વિશે સાંભળીને ભૂતકાળમાં ધર્મરાજ યુધિષ્ઠિરે આ વ્રત કરીને રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું હતું. આ વ્રત કરવાથી શ્રી ગણપતિજીની કૃપાથી ધર્મ અને અર્થ, કામ અને મોક્ષ ચારેય સહજ પ્રાપ્ત થાય છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.